નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. સતત ત્રીજા વર્ષ માત્ર 6 વિદ્યાર્થીએ જ પ્રવેશ મેળવ્યો. ભવિષ્યના ડરે એડમિશન લેવાનું ટાટા સ્ટુડન્ટ. સુરક્ષિત ગુજરાતમાં દરરોજ 500 થી વધુ પણ, જ્યારે અમદાવાદમાં 98 મહિલા અભિયમની મદદ માંગે છે. હથોડીથી ફોન તોડીને લાખોની કમાણી. 3 પાસ ગુજરાતીના વિડીયો 120 દેશમાં જોવાય છે. વિડીયો ડિલીટ કરવાનું ભૂલ્યા તો તે કિસ્મત પલટી. કલાકમાં 6 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. ગત વર્ષે જુલાઈમાં 19 ઇંચ વરસાદ સામે આ વખતે માત્ર 12 ઇંચ પડ્યો. ગુજરાતમાં 7 વર્ષમાં વાહન ચાલકોએ 24,000 કરોડ ટોલ ટેક્સ ચૂકવ્યો. બેંકોક કુઆલાલંપુરની સીધી ફ્લાઇટથી 3 માસમાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરની સંખ્યામાં 23% વધારો. 58% મોબાઈલ ઇન્ટરનેટ યુઝર્સની નબળા નેટવર્કના કારણે નાણાકીય વ્યવહાર ખોટવાઈ જવાની ફરિયાદ. 2022ની તુલનામાં 8% ઘટાડો. સત્તાનો દુરુપયોગ કરી 72 લાખ વધુનો ભ્રષ્ટાચાર કર્યો. ગુજસેલના સસ્પેન્ડેડ કેપ્ટન અજય ચૌહાણની આગોતરા જામીન અરજી નામંજૂર કરતી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ. 16 બોગસ ડોક્ટર ઝબ્બે વોર્ડ બોય મેડિકલ સ્ટોર કર્મીઓ ક્લિનિક ખોલ્યા. 10-12 ભણેલા દર્દીઓની સારવાર કરતા હતા. દબાણ કેવી રીતે વધ્યું? નિરીક્ષક ટીમ ક્યાં હતી? જીએમઆરસીએ કારણો પૂછ્યા, 2 દિવસમાં જવાબ માંગ્યો. તમામ છેલ્લા 3 વર્ષથી સતત પ્રેક્ટિસ કરતા હતા. 16 નકલી ડોક્ટરો પડકાયા. તમામ ધોરણે 12 પાસ હતા. સભામાં ડેપ્યુટી મેયરના ફોટાવાળું ટેડીબેર લટકાવી આપનો વિરોધ. 71 વર્ષની વયે વડોદરામાં અંતિમ શ્વાસ લીધા. બીસીસીઆઈના પ્રમુખ રોઝર બિન્ની અને નયન મોંઘિયા આવી પહોંચ્યા. ફૂટબોલ સ્ટારે કહ્યું, વૃદ્ધ થઈશ ત્યારે વાપરીશ. બરોડિયન સ્ટુડન્ટનો મિની રોબોટ સમયસર દવા લેવામાં મદદ આવશે. શાળામાં ધક્કો વાગવાના મુદ્દે ધોરણ 12ના 2 વિદ્યાર્થીઓ બખાડ્યા. ઓકે મિત્રોને બોલાવતા થારમાં હથિયારો લાવી ગુંડાગીરી કરી. બુલેટ ટ્રેનના કામના બહાને ઠગે 14.19 લાખનું ડીઝલ ભરાવી રૂપિયા ન આપ્યા. પાણીની લાઈનનું ભાંગાણ જોડતા મગરથી બચવા સૂતળી બોમ્બના 24 ધડાકા કરાયા. 47 ચોરસ મીટર ઉપરાંત બીજા પ્લોટમાં પણ દબાણ કરી ભાજપના નેતાઓએ કુલ 83 ચોરસ મીટરમાં કોમ્પ્લેક્સ ખડકી દીધું. સફાઈ કર્મચારીઓની માંગ પૂરી ન થતા મનપામાં અચાનક ધરણા. 7 વર્ષ પહેલા રોપાયા હતા લડાઈના બીજ. વિઠ્ઠલભાઈનું નામ હટાવાયું. વિવાદના એ 5 કારણ. મહુવામાં 1 ઇંચ વરસાદ. તળાજા અને સિહોરમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા. ભાવનગરમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર. અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા વરસ્યા. ખેલો ઇન્ડિયા વુમન્સ લીગની ગુજરાત ટીમમાં ઋચા ત્રિવેદીની થયેલી પસંદગી. ભાવનગરના ભારતીય નૌસેનામાં ફરજરત જવાન વીરગતિ પામ્યા. ગાંધીનગર જિલ્લા પ્રભારી સચિવે સ્વાગત ઓનલાઈન જનસેવા કેન્દ્રો અને વિવિધ ફ્લેગશિપ યોજનાઓની કામગીરીનો રિપોર્ટ માંગ્યો. જલુંદ પાસેથી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડ્યો. મનપાની કાર્યવાહી સે 11માં ઉભા થયેલા ખાણીપીણીના બજાર સામે મનપાની કાર્યવાહી. દહેગામ તાલુકામાં ભાજપના પૂર્વ પ્રમુખ પર કાર ચડાવી હુમલો કરવામાં આવ્યો. ભારે વરસાદની અસર. હાથીયા ખાડી તળાવના આઉટલેટને નુકસાન. આરોપીને ઝડપીને પોલીસે મોબાઈલ ચેક કર્યો તો પિસ્તોલનો ફોટો મળ્યો. આરોપી સાથે બુલેટ અને પિસ્તોલ પણ કબજે લીધા.
વિપક્ષે કહ્યું ભરૂચમાં 3 ખ એટલે કે ખારી સિંગ ખમણ અને ખાડા પ્રખ્યાત ડોર ટુ ડોર ગાર્બેજ અને રખડતા ઢોર મામલે શાસકોનો ઘેરવાનો પ્રયાસ કર્યો. સ્કૂલ રિક્ષા પલટીમાં આવતા વિદ્યાર્થીઓ ખાડામાં ખાબક્યા. ક્લેશ્વરમાં બિસ્માર માર્ગના કારણે સ્કૂલ રિક્ષા પલટી મારી જતા લોકોમાં દોડધામ. 2 થી 3 વિદ્યાર્થીઓ ઘવાયા. ભરૂચમાં હાઈવે પર 3 બીચ પર ખાડાઓ પર ડામર પાથરવાનું શરૂ. ભરૂચની SVMITની એન્જિનિયરિંગ કોલેજમાં સાહસિકતા અને સર્જનશીલતા વધારવા ડિઝાઇન એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું. 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ગો સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના વિકાસ માટે 5562 લાભાર્થીઓને 3 કરોડની સહાય. માદક પદાર્થ આરોપી ઝડપાયો. હળવદ મોરબી રોડ પર ધ્રાગંધ્રા કેનાલ પાસે ઘરમાંથી 4.490 કિલો ગાંજા સાથે એક શખ્સ પકડાયો. ટંકારામાં રૂપિયાની ઉઘરાણી બાબતે યુવાન પર છરી વડે હુમલો. જાનથી મારી નાખવાની ધમકી આપી. મોરબી, માળિયા અને વાંકાનેરમાં જુગારમાં 5 મહિલા સહિત 11 વ્યક્તિઓને જુગાર રમતા પકડાયા. વાંકાનેર કુબા પીઠ રઘુનાથજી મંદિરના 11મા મહંત છબીરામ દાસજીનું નિધન. ભિલોડાના માંકરોડા ગામે માતૃશ્રી કંકુંબા મહિલા છાત્રાલયમાં વન વિભાગના કર્મીઓ અને સેવાકીય સંસ્થાના અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું. જાહેરમાં 11 ગોળીઓથી ચારણી કરી નાખ્યું શરીર. હત્યા કરતી વખતે હત્યારાએ કહ્યું, હવે તું ક્યારે ડાન્સ નહીં કરી શકે. રણબીર કપૂર ઓગસ્ટથી રામાયણનું બીજું શેડ્યુલ શરૂ કરશે. મિથિલા અને અયોધ્યાના પ્રાચીન શહેરોને બતાવવા માટે મુંબઈમાં 12 ભવ્ય સેટ બનાવવામાં આવી રહ્યા છે. સાયરા બાનુએ સ્ટોરી શેર કરી દિલીપ કુમારના ઘરરથ્થુ ઉપાય ગાયકની સમસ્યા દૂર કરી. જ્યારે મોહમ્મદ રફી ગાળામાં દુખાવાનો કારણે રડ્યા. કેન્સરની સારવાર દરમિયાન હિનાએ પોતાનો નવો લુક બતાવ્યો. વાળ વિનાનો શેર કર્યો વિડીયો. દ્રષ્ટિ ધામી અને નકુલ મહેતાએ પ્રશંસા કરી. KKK 14 શિલ્પા શિંદે આસિમ રિયાઝના બચાવમાં આવી બોલી. તે એકલો હતો, બધા જૂથ બનાવીને તેમને ઉશ્કેરાતા. પોલીસ નિવેદનમાં આરોપી હરદીપે કહ્યું, 4 વર્ષ પહેલા તે સોશિયલ મીડિયા દ્વારા લોરેન્સ ગેંગ સાથે જોડાયો. સલમાનને ફની, શાહરૂખને મહેનતુ અને આમિરને પરફેક્શનિસ્ટ ગણાવ્યું. જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાંથી ગાયબ થયેલી 77 AK-47નો કોઈ અતોપતો નથી. નક્સલીઓનો હથિયાર વેચતા તસ્કરો પર પોલીસ મહેરબાન. અમેરિકા ચૂંટણી 10 દિવસમાં કમલાએ બાજી પલટી. મુખ્ય 7 રાજ્યોમાં 4માં લીડ. ટ્રમ્પ 2માં આગળ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.